मैं जिस दिन भुला दूं। અરે સાંભળો છો, આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેન, આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે. એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે, તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે